અમદાવાદના 615માં સ્થાપના દિવસે નગરચર્યાએ નીકળશે નગરદેવી। આગામી 26મી ફેબ્રુઆરીએ અમદાવાદના આરાધ્ય દેવી શ્રી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા અત્યંત ધામધૂમથી નીકળશે। આ વર્ષે યાત્રામાં શ્રદ્ધા અને ઉત્સાહનો બેવડો સંગમ જોવા મળશે। આ વખતે નગરયાત્રાનો રૂટ 2 કિલોમીટર વધારવામાં આવ્યો છે, જેમાં રાયપુર અને ખાડિયા જેવા ઐતિહાસિક વિસ્તારોનો પણ સમાવેશ કરાયો છે। સવારે 7 વાગે વૈદિક મંત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રીના હસ્તે રથનું પ્રસ્થાન થઈ શકે છે। રથ 3 દરવાજા, માણિકનાથ મંદિર અને રતનપોળ થઈને નગરદેવતા જગન્નાથજીના દ્વારે પહોંચશે। ભક્તો માટે આસ્થાની સાથે પ્રસાદની પણ ભવ્ય વ્યવસ્થા છે। 500 કિલો બુંદીનો પ્રસાદ વહેંચવામાં આવશે અને યાત્રાના અંતે 7000 જેટલા શ્રદ્ધાળુઓ માટે ભવ્ય ભંડારાનું આયોજન કરાયું છે, જેમાં લાડુ અને ફૂલવડી પીરસવામાં આવશે। યાત્રા સાબરમતી રિવરફ્રન્ટ પર નદીની આરતી બાદ નિજ મંદિરે પરત ફરશે। મહત્વનું છે કે આગામી વર્ષથી આ પરંપરામાં ફેરફાર કરી નગરયાત્રા મહાશિવરાત્રિના દિવસે યોજવાનું આયોજન છે। તો તૈયાર થઈ જાઓ નગરદેવીના સ્વાગત માટે। જય ભદ્રકાળી।